આજે એક એવા જીએસટીના જજમેન્ટની હું વાત કરી રહ્યો છું જે હજારો લોકોને જીએસટીની પેનલ્ટી, ટેક્સ અને ઇન્ટરેસ્ટમાંથી બચાવી શકે છે. આ કેસ અલ્હાબાદ હાઈકોર્ટનો હતો, જેને આપણે સમજીશું. આ કેસમાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા શોકોઝ નોટિસ આપવામાં આવી હતી, જેમાં ટેક્સના રૂપિયા 29 લાખ રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં ન આવ્યો. પરંતુ હેરાનની વાત એ હતી કે જ્યારે ફાઇનલ ઓર્ડર પાસ કરવામાં આવ્યો ત્યારે ટેક્સ, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી ત્રણેય મળીને 55 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી હતી, જે શોકોઝ નોટિસ કરતા ડબલ હતી. પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા એક ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ આપવામાં આવ્યો કે જીએસટી એક્ટની સેક્શન 75(7) મુજબ જે રકમ SCNમાં લખવામાં નથી આવી તેનાથી ઉપરની રકમ ઓર્ડરમાં લખી ના શકાય. અને કોર્ટે એવું કહ્યું કે ડિમાન્ડ ઓર્ડર અને અપીલ ઓર્ડરને ખારીજ કરવામાં આવે છે અને બેંક અટેચમેન્ટ પણ છોડવામાં આવે છે અને ત્રણેયને કેન્સલ કરી મેટરને ફ્રેશ એજ્યુડિકેશન માટે મોકલવામાં આવે. આ કેસમાં કહેવાનો મતલબ એક જ છે કે જે પણ રકમ ઓફિસરને જીએસટીની શોકોઝમાં લખવી હોય તે ટેક્સ, ઇન્ટરેસ્ટ કે પેનલ્ટીની રકમ SCNમાં જ લખવી પડે છે. ઓર્ડરમાં તેનો ઉમેરો કરી શકાતો નથી. આવા જ પ્રેક્ટિકલ જીએસટી કેસ લો સમજવા માટે મને ફોલો કરવાનું નહીં ભૂલતા.